લિંબાયતના શ્રી રામ ચોક વિસ્તારમાં 3 દિવસ પહેલા જાહેરમાં યુવક પર થયેલ હુમલો જેલમાં બંધ મનિયા ડુક્કરના કહેવાથી કરાયો હતો। આ મામલે પોલીસે બારકુ વાઘ અને દિનેશ પાટીલની તમંચા અને છરા સાથે ધરપકડ કરી હતી। શહેરમાં ફરી ગેંગ વોર થઈ છે। આ વખતે મનિયા ડુક્કર ગેંગના સભ્યોએ વિશાલ વાઘની ગેંગ પર જાહેરમાં હુમલો કર્યો છે। જયેશ બાળકુ ઉર્ફે વાઘ અને દિનેશ પાટીલે લિંબાયત વિસ્તારમાં રાત્રિના સમયે ગેંગના 3 જેટલા સભ્યો પર ચપ્પુ વડે હુમલો કર્યો। એટલું જ નહીં, જાહેરમાં જ બંદૂક કાઢી ફાયરિંગ કરવામાં આવી હતી। ત્યારે ડિંડોલી પોલીસે હુમલો કરનાર મનિયા ડુક્કર ગેંગના 2 સભ્યોની ધરપકડ કરી બંને પાસેથી બંદૂક અને જીવતા કારતૂસ સાથે 3 જેટલા ઘાતક ચપ્પુ પણ કબજે કરવામાં આવ્યા છે। આ બંને ગેંગ વચ્ચે ગેંગ વોરમાં અનેક હત્યા થઈ ચૂકી છે। ત્યારે અગાઉ થયેલી હત્યાઓનો બદલો લેવા માટે એકબીજાની ગેંગ પર અનેકવાર હુમલો કરવામાં આવી રહ્યો છે। 2 દિવસ અગાઉ લિંબાયત વિસ્તારમાં જાહેરમાં જ મનિયા ડુક્કર ગેંગના સભ્યો બારકુ વાઘ અને દિનેશ પાટીલે વિશાલ ગેંગના સભ્યો પર જાહેરમાં જ હુમલો કરી હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। સમગ્ર ઘટના ત્યાં લાગેલી સીસીટીવીમાં કેદ થઈ જવા પામી છે। સીસીટીવીમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે કેવી રીતે બંને હુમલાખોર ચપ્પુ અને બંદૂકની અણીએ હુમલો કરે છે। હુમલો કરી બિંદાસ રીતે મોપેડ લઈ ફરાર થઈ જાય છે। જ્યાં બંને ઘાયલ યુવકને હોસ્પિટલ ખસેડી ઘાયલ યુવકની ફરિયાદ લઈ આરોપીની શોધખોળ હાથ ધરી હતી। જ્યાં ગેંગ વોર થતા સુરત પોલીસ આરોપીને શોધવા માટે ચક્રો ગતિમાન કરે છે। જ્યાં બંને ઇસમ ડિંડોલી વિસ્તારમાં હોય, ડિંડોલી પોલીસે બારકુ વાઘ અને દિનેશ પાટીલની ડિંડોલી વિસ્તારમાંથી ધરપકડ કરી બંનેની તલાશી લેતા તેમની પાસેથી ઘાતક ચપ્પુ અને એક બંદૂક સાથે જીવતા કારતૂસ પણ મળી કબજે કરવામાં આવ્યા છે। ડિંડોલી પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે। આ બંને આરોપીઓ આજથી 2 થી 3 દિવસ પહેલાં લિંબાયતમાં એક બનાવ બન્યો હતો, જેમાં ચપ્પુના ઘા મારી અને એક વ્યક્તિને ઈજા પહોંચાડવામાં આવી હતી। આ અનુસંધાને પોલીસે ફરિયાદ નોંધી હતી લિંબાયતમાં અને આરોપીઓની પકડવાની તજવીજ ચાલુ હતી। આ દરમિયાન ડિંડોલી પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફને માહિતી મળી હતી કે આ બંને આરોપીઓ અત્યારે ડિંડોલીના આરડી ફાટક પાસે કોઈ જગ્યાએ આવનાર છે એવી માહિતી મળી હતી। જે અનુસંધાને પોલીસે વોચ રાખી હતી અને વોચ દરમિયાન આરોપીઓ મળી આવતા તેની અટકાયત કરી હતી। અટકાયત કર્યા બાદ પોલીસને આરોપીઓ પાસેથી 2 છરા અને એક પિસ્તલ મળી છે। એ દેશી બનાવટની પિસ્તલ છે અને એક જીવતો કાર્ટ્રીજ પણ મળ્યો છે। પોલીસે આ અનુસંધાને ડિંડોલી ખાતે આર્મ્સ એક્ટની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે અને આ આરોપી આ પિસ્તોલ ક્યાંથી લાવ્યો છે અને અન્ય કયા ગુનાઓમાં આ પિસ્તોલનો ઉપયોગ થયો છે કે નહીં, અથવા અન્ય કયા ગુનાઓમાં અગાઉ સંડોવાયેલા છે કે નહીં, એ બાબતની તપાસ અનુસંધાને પોલીસે ફર્ધર પોલીસ કસ્ટડી પણ માંગી હતી। જે અનુસંધાને પોલીસને 2 દિવસની પોલીસ કસ્ટડી મળી છે, જેથી વધુ વિગત ત્યારે પોલીસને પ્રાપ્ત થશે। આરોપીઓએ જે લિંબાયતમાં ઘટના બની હતી એમાં એ લોકોએ એક નાગરાજ પાટીલ આ નામના વ્યક્તિને ચપ્પુના ઘા માર્યા હતા શ્રીરામ ચોક ખાતે, અને ચપ્પુના ઘા મારી અને ત્યાંથી નીકળી ગયો હતો। એ બાબતે નાગરાજ પાટીલે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી। પોલીસે ફરિયાદ નોંધી અને આ બંને આરોપીઓ જયેશ ઉર્ફે બારકુ વાઘ અને દિનેશ પાટીલ આ બંને આરોપીઓ વિરુદ્ધ ધરપકડની કાર્યવાહી આગળ ચાલુ કરી હતી। અત્યાર સુધી જે પોલીસને માહિતી છે તેમ આ લોકોની અંદરની જૂની અદાવત છે અને જેમાં આરોપીઓ એવી વિચારતા હતા કે તેના અગાઉના એમના સંબંધીઓને જે કોઈ હત્યા અને અન્ય બનાવ બન્યા છે એમાં પણ આજે ફરિયાદી છે લિંબાયતના એનો કોઈને કોઈ રીતના એમાં સંડોવણી છે, એ પ્રકારની એક પ્રાથમિક વિગત પોલીસને મળી છે। લિંબાયતમાં ઝઘડા દરમિયાન ફાયરિંગની ઘટના બની હતી ખરી સર? હાલમાં જ્યારે લિંબાયતમાં બનાવ અનુસંધાને ફરિયાદ નોંધવામાં આવી હતી ત્યારે ફરિયાદીએ આવી કોઈ પણ રજૂઆત પોલીસને કરી ન હતી, પરંતુ ત્યારબાદ વધુ અમે જે વિડીયો મળ્યો હતો એ અને અન્ય બાબતો દ્વારા અમને માહિતી મળી હતી કે ત્યાં કોઈ પિસ્તલ જેવી કોઈ વસ્તુ પણ એણે ફરિયાદીને બતાવી હતી। તો જે અનુસંધાને પોલીસે ફરીથી ફરિયાદીનું નિવેદન લેવા માટે બોલાવેલ છે અને
આ જ પિસ્તલ જે ડિંડોલી પોલીસ સ્ટેશન દ્વારા પકડવામાં આવી છે એનો જ ત્યાં ઉપયોગ થયો હતો કે નહીં એની પણ તપાસ હાલ ચાલુ છે. આ તમામ બાબતે જો કોઈ ઠોસ પુરાવા પોલીસને મળશે તો તે અનુસાર પોલીસ આગળની કાર્યવાહી કરશે.